કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની જણસનો યોગ્ય ભાવ મળી રહે તે માટે એફપીઓની રચના કરવામાં આવી છે। ત્યારે આજે ફૂડ સેફ્ટી ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લાના પ્રાકૃતિક મોલ ખાતે ઓર્ગેનિક અનાજ, શાકભાજી અને ફળોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત શહેરના સરદારબાગ અને કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દર રવિવારે અને ગુરુવારે પોતાની જણસ વેચવા આવે છે, જેનો વધુમાં વધુ લાભ લોકોને લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। ગવર્નર શ્રી જે આટલી મોટી મહેનત કરે છે તો આપણે દરેક વ્યક્તિની ફરજ બને છે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ અને આપણે આપણા પરિવારમાં પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી દ્વારા જે ઉત્પાદન થયેલા છે એ તમામ ઉત્પાદનોનો ઉપયોગ કરીએ તો આ પ્રાકૃતિક ખેતી જે કરે છે ખેડૂતો એને પણ પ્રોત્સાહન મળશે અને એ લોકો ટકી રહેશે અને આપણા પરિવારને અને સમાજને સ્વાસ્થ્ય સારું મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ। અત્યારે કેન્સરે જે ફાટી મળે છે ને એ એના હિસાબે જ આખું ફાટી મળ્યું છે, આખું ફાટી મળ્યું કહેવાય, કેમ કે માણસને આખું તબાહ કરી દે છે। ચામડીના રોગો એ ઘણા ડાયટના હિસાબે થાય છે, એટલે જેટલું બને એટલું પ્રાકૃતિક જેટલું બને એટલું કોશિશ કરો। હું ને એને તમે એપ્રિશિએટ કરો, વેચવાવાળાને એપ્રિશિએટ કરો, તમે બીજા લોકોને એપ્રિશિએટ કરો કે જેથી કરીને લોકોની તંદુરસ્તી જળવાઈ રહે। આજના દિવસે ખાસ લોકો જે છે એ પોતે કટિબદ્ધ બન્યા છે કે આપણે ઝેર મુક્ત આહાર જે છે એને મૂકી અને આપણે જાગૃત બનવું પડશે। આપણે જાગૃત થઈ અને સારો અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી અને પ્રાકૃતિક આહાર જે છે એ અપનાવવો જોશે। કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ।